ગવર્મેન્ટમાં એપ્રેન્ટિસની એક એવી ભરતી આવી છે કે જેમાં તમે પ્રેક્ટિકલ નોલેજ સાથે તમને દર મહિને સ્ટાઇપન્ડ પણ મળશે. એટલે કે SBIમાં એપ્રેન્ટિસની ભરતી બહાર પડી છે, જેના ફોર્મ ભરવાની શરૂઆત ઓલરેડી 19 મે 2026 થઈ ગયા છે અને તમે એના ફોર્મ છે એ 8 જૂન 2026 સુધી sbi.co.in ની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર ઓનલાઈન ભરી શકશો. હવે કોણ કોણ આ ફોર્મ ભરી શકશે? તો કે જે લોકોને SBI એપ્રેન્ટિસમાં ફોર્મ ભરવા છે એ લોકો કમ્પલસરી ગ્રેજ્યુએશન કરેલા હોવા જોઈએ, એટલે કે ડિગ્રી કરેલી હશે, ગ્રેજ્યુએશન કરેલું હશે એ ઉમેદવારો આમાં ફોર્મ છે ભરી શકશે. એજ લિમિટની જો વાત કરું તો 20 વર્ષથી 28 વર્ષની વચ્ચેના તમે હોવા જોઈએ. બાકી એજ રિલેક્સેશન જે મળે છે એ PDFમાં મેન્શન કરેલું છે રિઝર્વ કેટેગરીનું, એ તમે એક વખત રીડ કરી લેજો. હવે વાત કરીએ એક્ઝામ પેટર્નની. તો સૌથી પહેલાં આમાં તમારી એક ઓનલાઈન એક્ઝામિનેશન MCQ લેવામાં આવશે ઓનલાઈન, જે 100 માર્ક્સનું પેપર હશે અને ગુજરાતમાં જ સેન્ટર આવશે, અમદાવાદમાં, બરાબર, ગુજરાતના સિટીમાં જ તમારું સેન્ટર આવશે અને આ એક્ઝામ પણ તમે ગુજરાતી ભાષામાં જ આપી શકશો. SBIની છે છતાં પણ તમે એક્ઝામ ગુજરાતી ભાષામાં આપી શકશો. હવે 100 માર્ક્સનું ટોટલ પેપર રહેશે, જેમાં 25 માર્કનું મેથ્સ છે, 25 માર્કનું રિઝનિંગ છે, 25 માર્કનું જનરલ અવેરનેસ છે અને 25 માર્કનું જનરલ ઇંગ્લિશ છે. આવી રીતે 100 માર્ક્સનું પેપર હશે. એના પછી તમારી લોકલ લેંગ્વેજ ટેસ્ટ લેવાશે, એટલે કે તમે જે સ્ટેટમાંથી છો, ધારો કે તમે ગુજરાતમાંથી છો તો તમને એની જે લોકલ લેંગ્વેજ છે ગુજરાતી એ તમને પ્રોપર આવડે છે કે નહીં એની એક ટેસ્ટ લેવામાં આવશે. આ રીતે 2 પ્રકારની ટેસ્ટ હશે, બરાબર. હવે આ એક્ઝામ છે તમારી જુલાઈ 2026માં યોજાશે એવું એમાં લખેલું છે. વાત કરીએ સ્ટાઇપન્ડની તો તમને દર મહિને 15,000 રૂપિયાનું સ્ટાઇપન્ડ મળશે. તો હવે જે લોકો ગ્રેજ્યુએશન કરેલા છે, જે લોકોને SBI એપ્રેન્ટિસમાં ફોર્મ ભરવા છે, કેમ કે ટોટલ 7,000થી પણ વધારે જગ્યાઓ છે એપ્રેન્ટિસની, બરાબર, એટલે જે લોકોએ હજુ સુધી ફોર્મ નથી ભર્યા એ લોકો ખાસ કરીને ફોર્મ ભરી દેજો. sbi.co.in નામની ઓફિશિયલ વેબસાઇટ છે, એના ઉપર તમે આખી PDF પણ રીડ કરી શકશો અને ઓનલાઈન ફોર્મ પણ ભરી શકશો. PDF છે અમારી ટેલિગ્રામમાં પણ પોસ્ટ કરી દઉં છું. હજી કાંઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટમાં જણાવજો. થેન્ક યુ.